હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજે બનાવવાનું છે મારે સેવ ટમેટાનું શાક. તો હાલો બનાવી લઈએ. આપણે લીલા મરચાં લીધા છે, ટમેટાં લીધા છે, ડુંગળી લીધી છે, આદુ લસણ આ બધું આપણે સુધારી લેવાનું છે. તો મેં બધું સુધારી લીધું છે. આદુ લસણની પેસ્ટ કરી નાખી છે અને લીલા મરચાં ખાંડીને આપણે કટકી લીધી છે. લઈ લીધું છે 2 પાવડા તેલ. હોટલ ટાઈપ આપણે બનાવવાનું છે. જોઈ કેવું બને, સરસ જ બનશે. વિડીયો આખો જોજો, મજા આવશે. નાખી દીધું જીરું, ચપટી હિંગ અને પછી ડુંગળી. ડુંગળીને આપણે થોડીક વાર શેડવી લેવાની છે. આમ નમત તે થોડીક ડુંગળી સડી જાય પછી ટમેટાં નાખવાના છે અને આદુ લસણની પેસ્ટ પછી જ નાખવાની છે. થોડીક ડુંગળી સડી ગઈ એટલે મેં નાખી દીધા મરચાં. પછી નાખી દીધું આદુ ને લસણ. પછી નાખી દીધા ટમેટાં. મસ્ત આપણે આને હલાવતું રહેવાનું છે અને સ્વાદ પ્રમાણે નાખવાનું છે મીઠું. જ્યાં સુધીને ગ્રેવી ટાઈપ ન થઈ જાય ત્યાં સુધીને આપણે હલાવતા રહેવાનું છે અને ત્યાં સુધી સડવા દેવાનું છે. હલાવતા રહેશું એટલે એકદમ ગ્રેવી ટાઈપ થઈ જશે. પછી નાખી દીધી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ખાંડ, પછી લઈ લીધો મેં કિચન કિંગ મસાલો. હું આ ઘરે વાપરું છું એટલે મેં આ લીધો. તમે જે વાપરતા હોય એ નાખી શકો અને ન નાખો તોય હાલે, કેમ કે આ બધી વસ્તુ નાખો એટલે ટેસ્ટ એનો સરસ જ આવે. પણ ઘરે હતો એટલે મેં નાખ્યો થોડોક, અડધી ચમચી ટેસ્ટ માટે. બધા મસાલા આપણે મિક્સ કરી લેવાના છે. 2 ઘૂંટડા પાણી નાખી દેવાનું એટલે મસાલા આપણે સરસ સડી જાય, દાજે નહીં. મસ્ત ગ્રેવી ટાઈપ થવા માંડ્યો છે. આને હવે આપણે થોડીક વાર ઢાંકી દઈશું.
તો કેટલું મસ્ત સડી ગયું છે. આપણે સરસ હલાવી લેવાનું છે આને. અને જે આખા ટમેટા દેખાય છે ને એને આ ચમચાની મદદથી શેપી લેવાના છે આપણે. અને આવી જ રીતે ગ્રેવી આપણી બની જાય પછી આપણે પાણી નાખવાનું છે. અને પાણી તમારે તમારી રીતે નાખવાનું છે, કેમ કે તમને રસાવાળું ભાવતું હોય તો વધુ પાણી નાખવાનું, નતર ખાલી સેવ સડે એટલું જ પાણી નાખવાનું. મારે કોરું બનાવવાનું છે એટલે હું ઓછું પાણી નાખીશ, ખાલી સેવ સડે એટલું જ તે. જો આવી રીતે હલાવી લેવાનું છે. પછી એમાં નાખી દેવાનું છે પાણી. થોડીક વાર ઢાંકી દઈએ એટલે ઉકળી જાય જલ્દી. હવે આપણે એમાં નાખી દેવાની છે સેવ. તો આપણું શાક હવે બનીને તૈયાર છે. જો મેં ભાત બનાવ્યા છે અને શાક આપણું બનીને તૈયાર છે. હાલો આવી જાઓ બધા જમવા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય